પાટણ જિલ્લાના રાધનપુરમાં બનેલી ઘટનાના પગલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે। કિરીટ પટેલે જણાવ્યું કે રાધનપુરની ઘટનાને લઈને જેમણે કોંગ્રેસના નેતાઓ સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી તેમ છતાં સંબંધિત વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેમણે આક્ષેપ કર્યો કે જેમણે પાર્ટીએ પદ આપીને આગળ વધાર્યા એ જ લોકોએ ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે। આવી સ્થિતિમાં નૈતિક જવાબદારી સ્વીકારી દંડક પદેથી રાજીનામું આપવાનું તેમણે જાહેર કર્યું છે। આ ઘટનાને લઈને કોંગ્રેસમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। જે થોડા સમય પહેલા રાધનપુરની અંદર જે બનાવ બન્યો હતો એ વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવતા નથી। ફરીથી જે એસસી સેલની નિમણૂક કરવામાં આવી એની અંદર 2017ની અંદર અને 2022ની અંદર અમારા વિરુદ્ધમાં જે લોકોએ કામ કર્યા હતા પીસીસીએ અમારી પાસેથી રિપોર્ટ માંગ્યો તો એ રિપોર્ટમાં અમે જેને નામ આપ્યા હતા એમને તમે જિલ્લા પંચાયતના સભ્ય બનાવી દો, એમને તમે પ્રદેશની અંદર હોદ્દા આપી દો। આ બાબત યોગ્ય નથી અને એ બાબતથી નારાજ થઈ અને અમે રાજીનામું